નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને જરૂરથી જોજો. તમારે આ જ મુજબની પેપર સ્ટાઇલથી પેપર આવશે. તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરજો. આમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ પણ આપણે ચર્ચા કરીશું. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો. પહેલાં મિત્રો તમારે ફકરો આપેલો છે એ વાંચી અને એના ઉપરથી ફકરોના પ્રશ્નોના જવાબ આપવાના. તો પહેલું છે વેન વોઝ ધ સન શાઇનિંગ. તો જુઓ પહેલી લાઈન છે નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. ક્યારે? કે ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ. બીજું હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર. કેટલા સ્ટુડન્ટ્સ હતા? તો 25 હતા. તો જવાબ આનો આ રીતનો આવવાનો, ધેર વેર 25 સ્ટુડન્ટ્સ. ત્રીજું વેર વોઝ મિસ્ટર જોશી. તો મિસ્ટર જોશી વોઝ એટ હોમ. ઓકે. પછી ચોથો ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, ટ્રુ ઓર ફોલ્સ. તો આ વિધાન ટ્રુ થશે. પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો રેડનો આપણે રાઇમિંગ વર્ડ થાય બેડ. ઓકે, જે લાસ્ટ વર્ડ છે. પછી બીજું છે એમાં તમારે શું કરવાનું ખબર? નીચે આપેલા વાક્યમાંથી અયોગ્ય શબ્દ કાઢીને વાક્ય ફરીથી લખવાનું. તો પહેલું છે છોટું વોઝ અ રેટ એન એલિફન્ટ. છોટું શું હતો? તો રેટ હતો. તો એને એલિફન્ટ આપણે ચેકી મારવાનું. બીજું છોટું એન્ડ મોટું વેર ફ્રેન્ડ્સ કે નેબર. તો ફ્રેન્ડ્સ હતા એટલે શું લખીશું? વેર ફ્રેન્ડ્સ. નેબર ચેકી મારવાનું. ત્રીજું મોટું અને છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. કોણે બૂમો પાડી હતી? તો મોટું એ પાડી હતી. તો છોટું ચેકી મારવાનું. ચોથું હિઝ નેમ વોઝ વેર આપેલ છે અને લાસ્ટમાં છે છોટું. તો મિત્રો જુઓ વોઝ વેરમાંથી વોઝ રહેશે, વેર ચેકી મારવાનું. પાંચમું છોટું લુકડ કે જમ્પડ. તો એમાં આવશે મિત્રો જમ્પડ. તો લુકડ ચેકી મારવાનું. પછી ચિત્ર આપેલ છે એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે. તો પહેલું છે રાઇટ ધ નેમ ઓફ ધ બોયઝ. ધ નેમ ઓફ ધ બોયઝ આર. આ ચિત્રમાં છોકરાના નામ લખેલ છે. તો જય આવશે, સંજય આવશે, પછી આવશે ઇરફાન, મહેશ, બસ આટલા છોકરા આવશે. ઓકે. પછી બીજું છે વેર ઇઝ મોના. તો મોના ક્યાં છે? તો મોના ઇઝ ઓન ધ સ્લાઇડ, ઓન ધ સ્વિંગ. હિંચકા ઉપર છે. ઓકે, હિંચકાને સ્વિંગ કહેવાય. પછી ત્રીજું આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. જય અને સંજય બંને સીસો ઉપર છે? ના, ઇરફાન અને મહેશ સીસો ઉપર છે. તો શું આવશે? નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ચોથું વોટ ઇઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરે છે? તો જો રેશમા છે એ સ્લાઇડ ઉપર લપસણી ખાય છે. તો રેશમા ઇઝ સ્લીપિંગ ઓન સ્લાઇડ. ઓકે, અથવા સ્લાઇડિંગ લખો તો એ ચાલે. પાંચમું છે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. નીરવ રહ્યો એ ઝાડની પાછળ છે? તો ના, ઝાડની પાછળ સંજય છે. તો શું લખીશું આપણે? નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. પછી તમારે એક ઘટના આપેલ છે અને ઘટનાક્રમમાં ગોઠવવાની હતી. પાઠ્યપુસ્તકમાંથી તમારે જે હોય ને એના મુજબ આપેલા છે. પછી તમારા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. પહેલું છે ધારો કે સ્મોલ. તો ધ પેરટ ઇઝ સ્મોલ. બીજું છે ચિલ્ડ્રન. તો ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ. ત્રીજું છે હેપી. તો મીના ઇઝ હેપી. આવી રીતના તમારું વાક્ય બનાવ્યું. ચોથું નાઇટ. વી મીટ એટ નાઇટ. આપણે રાતે મળ્યા એમ. પાંચમું છે સન. તો ધ સન શાઇન ઓન 7 o'clock. સૂર્ય અથવા ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એ રીતના તમારે વાક્ય બનાવવાના હતા. પછી કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું. પહેલું છે તો બિરજુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તો કૌંસમાં હુ છે? તો આપણે હુ એટલે વ્યક્તિ. તો આપણે શું લખીશું? હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. બિરજુની જગ્યાએ હુ લખવાનું ખાલી. એવી રીતના બીજું છે ધ વિલેજર્સ લાઇવ્ડ ઇન સૂરજપુર. વેર પૂછ્યું, વેર જગ્યા. તો વેર ડીડ ધ વિલેજર્સ લાઈવ. બસ આવી રીતનો પ્રશ્ન બને. કેમ ડીડ લગાડ્યું? કેમ લાઈવનું લાઈવ થયું? તો એનું કારણ થાય કે આ સાદો ભૂતકાળનું વાક્ય હતું, એટલા માટે એના પ્રશ્નાર્થ મુજબ આપણે વાક્ય બનાવવું પડે. ત્રીજો ધેર આર 2 વિલેજર્સ બિહાઇન્ડ ધ ટ્રી. તો એમાં પૂછ્યું છે હાઉ મેની. તો આપણે લખીશું હાઉ મેની આર ધેર વિલેજર્સ બિહાઇન્ડ ધ ટ્રી. ઓકે. ચોથું ધ નેમ ઓફ વિલેજ વોઝ સૂરજપુર. તો વોટ. તો આપણે પ્રશ્નાર્થનો પૂછ્યો વોટ વોઝ ધ નેમ ઓફ વિલેજ. પાંચમું ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ. તો કે વેન એમ. તો વેન કોલ્ડ હશે. જો ફરી ભૂતકાળ છે એટલે પહેલાં વેન, પછી ડીડ, પછી ધ સરપંચ, કોલ્ડનું કોલ, ધ પોલીસનું પોલીસ. તો વેન ડીડ ધ સરપંચ કોલ ધ પોલીસ.
સાતમું છે આપેલ વાક્યને ટુડે અને યસ્ટરડેમાં વિભાજિત કરો. જુઓ, માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર, તો ટુડે આવશે કારણ કે આઈએનજી વાળો પ્રશ્ન છે, વર્તમાન કાળ. ઓકે. બીજું છે આઈ વોકડ, ઈડી લાગ્યું ને એટલે યસ્ટરડે, ગઈકાલમાં જતો રહેશે. પછી ત્રીજું હતું મિસ્ટર દેસાઈ અરેન્જડ ધ પ્રોગ્રામ. હવે અરેન્જડ ઈડી લાગ્યું એટલે ભૂતકાળ થઈ ગયો એટલે યસ્ટરડેમાં આવશે. ચોથું ટીના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, ચાલુ છે ચિત્ર દોરણ, તો ટુડેમાં આવશે. પાંચમું મિસ્ટર પરમાર કુકડ, ફરી ઈડી લાગ્યો એટલે યસ્ટરડેમાં આવશે. બસ કૌંસમાં આપેલા હશે એના આધારે તમારે સંવાદ પૂર્ણ કરવાનો. ખુશી બોલે છે મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક, તો ભારતીબેન શું કહે છે? જવાબ આવશે તો વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીસર્સ. ઓકે. તો ખુશી શું કહેશે? યસ મોમ. એ કહેશે હિયર આર ધ કાર્ડ શીટ એન્ડ સીસર્સ. પછી ભારતીબેન કહેશે વોટ આર ધ થિંગ વી નીડ. ઓકે. એ રીતે તમે સંવાદ પૂરો કરવાનો છે, યોગ્ય રીતે પૂરી અને કરી નાખજો. પછી જુઓ, તમારે આલ્ફાબેટ એટલે કે શબ્દકોશ ABCDના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવવાના. તો હાઉસ, ડીશ, બ્લેન્કેટ, વેલકમ અને ગિફ્ટ ઉપર કાઉન્સમાં આપે છે ને ABCD પ્રમાણે આ બધામાંથી પહેલો અક્ષર કયો આવશે? બી. તો પહેલો આવશે બ્લેન્કેટ. પછી શું આવશે? ડી. તો આવશે બી પછી સી આવશે, તો એટલે કે કમ આવશે. પછી ડી આવશે એટલે ડીશ. ABCD થઈ ગયું. પછી આવશે જી એટલે એમાં આવશે ગિફ્ટ. પછી આવશે એચ તો એમાં આવશે હાઉસ અને છેલ્લે આવશે વેલ. ઓકે. આપેલ ટેબલના આધારે પ્રશ્ન જવાબ લખવાના. ઓકે. જો પ્રિયા, રીતેશ, પિનલ, ઝલક અને ક્રિશ આ બધાએ 7 વારના દિવસે પી જે બતાવે ને પી એને પ્રેઝન્ટ કહેવાય, એ બતાવે એબસન્ટ કહેવાય. પ્રેઝન્ટ એટલે હાજર, એબસન્ટ એટલે ગેરહાજર. પછી પૂછશે આપણે પ્રશ્ન. પહેલું છે હુ વેર એબસન્ટ ઓન મંડે. આપણે મંડે જુઓ. હવે એબસન્ટ કોણ છે? તો કે પિનલ અને ઝલક બે છે, તો લખવાનું પિનલ એન્ડ ઝલક આ વેર થશે, આર નથી, વેરથી પૂછવાય. વેર એબસન્ટ ઓન મંડે. બીજું ઓન વિચ ડે ઓલ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ, કયા દિવસે બધા જ સ્ટુડન્ટો હાજર હતા? તો તમે વેન્સડે જુઓ, એમાં બધા છોકરા હાજર છે, તો લખીશું આપણે ઓન વેન્સડે ઓલ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ. ઓકે. ત્રીજો વોઝ પિનલ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. આ વોઝથી પૂછાશે તો યસ અને નોમાં જવાબ આવશે. કયો વાર કીધો આપણને? ટ્યુઝડેમાં. અને પિનલ, તો પિનલ જુઓ અને ટ્યુઝડે જુઓ, તો પિનલ ટ્યુઝડેના દિવસે હા પ્રેઝન્ટ હતી, તો લખીશું યસ પિનલ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. ચોથું વોઝ ક્રિશ એબસન્ટ ઓન ફ્રાઈડે. ક્રિશ જુઓ અને ફ્રાઈડે જુઓ, તો ક્રિશ પણ એબસન્ટ જ હતો, શું લખીશું? યસ ક્રિશ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે. હાઉ મેની ડેઝ આર ધેર ઇન વીક. કેટલા દિવસો છે? તો 2, 4 અને 6 દિવસો, તો લખીશું ધેર આર 6 ડેઝ ઇન ધીસ વીક. પછી રાઇટ ટાઈમ ઇન ઇંગ્લિશ નંબર જો 7 o'clock. હવે એને અંકમાં લખવાનું છે. 7 o'clock એટલે 7 કલાક અને 00 મિનિટ. બીજું છે 6:30 એટલે 6 અને 30 લખવાનું. ત્રીજું છે 10:15, તો પાસ્ટ કીધું છે 10 અને 15 થશે. ઓકે. ચોથું છે 4:45, 4:45 કહે છે એટલે 4 અને 45 થશે. પાંચમું છે 12 o'clock એટલે કે 12 વાગ્યે. ઓકે. પછી છેલ્લે તમને આપેલ છે ચિત્ર, એના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું મોસ્ટ એમપી પેપર. તમારા આ રીતના પ્રશ્નો પૂછાશે તો ખાસ તૈયારી કરજો. આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરતા જજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.